બોડેલી તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા લોકોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિકાલ માટે આજે બોડેલી તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન બોડેલી તાલુકાના જબુગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોના પડતર પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાનો પારદર્શક સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે સાથે સરકારશ્રીની લોકો ઉપયોગી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લોકોને મળી રહે તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રેશન કાર્ડમાં સુધારા, આધાર કાર્ડ અપડેટ, આવકના દાખલા અને આરોગ્યલક્ષી સેવાઓ સહિતના વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરી ગ્રામીણ જનતાને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘર આંગણે જ વહીવટી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેને પગલે જબુગામ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વહીવટીતંત્રના આ પ્રશંસનીય કાર્યને સ્થાનિકોએ બિરદાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં જબુગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા પંચાયતનો સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરી ગ્રામજનોને યોજનાઓનો લાભ મળે તે હેતુથી સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ કરી હતી અને સફળ પણ બનાવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે જબુગામ ખાતે સેવા સેતુ 2026નો જે અરજદારો લાભાર્થીઓ માટેનો કાર્યક્રમ યોજાયો હતો, એમાં બોડેલી તાલુકાના 48 જેટલા ગામોના પ્રજાજનોને 13 જેટલા વિભાગ અને 55 જેટલી સેવાઓ માટે અહીંયા કાર્યરત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એમાં દરેક ગામમાંથી આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડીથી માંડીને અનેક કેડરમાંથી બધા લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને લાભ લીધો અને ખૂબ જ સરકારશ્રીનો આભાર પણ માન્યો। બોલો, તમારું નામ નહીં આપવાનું સંજયભાઈ। આજે બોડેલી તાલુકાનો છેલ્લો સેવા સેતુ કાર્યક્રમ જબુગામમાં હતો। સેવા સેતુનું નામ જ એ છે કે સેવા આપીને એવો સેતુ બનાવીએ કે જે લોકોને સરકારની વિવિધ યોજનાઓ છે તેને લાભ ના મળતો હોય તો ત્યાં સુધી આ બ્રિજ બને। 55 જેટલી યોજનાઓ છે અને એના વિવિધ કર્મીઓ છે, અધિકારીઓ છે, જે બધા અહીંયા આવ્યા છે અને હું અપીલ કરીશ કે આમાં જે 48 ગામો આવે છે તો ગામોના તમામ લોકો અહીંયા આવીને આ સેવાનો લાભ લે, પોતે જો લીધી હોય તો બીજાને સેવા અપાવે અને આ સેવા સેતુ કાર્યક્રમમાં સહભાગી બને।